મિત્રો ગુડ મોર્નિંગ. મિત્રો છેલ્લે આપણે જોયું હતું દમયંતી સ્વયંવર આખ્યાન ખંડ, જેના કવિ છે પ્રેમાનંદ. બહુ જ સુંદર શબ્દાર્થ પ્રયોજીને કવિ પ્રેમાનંદજી આપણને એક કડવું આપેલું છે. નળાખ્યાનમાંથી આપણને દમયંતી સ્વયંવર લીધેલું અને લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી. સુંદર રચના કરી એમને કે દમયંતીનો સ્વયંવર રચાયેલો અને એ સ્વયંવરમાં દેવો પણ ઉપસ્થિત થયા હતા પરણવાની લાલસા સાથે. અંદરના છલકપટને ઉઘાડા પાડીને પ્રેમાનંદજીએ શ્રોતાઓને બહુ જ હસાવ્યા હતા. ત્યાર પછી નારદજીએ કળી અને દ્વાપરના મનમાં પણ દમયંતીને પરણવાની ઈચ્છા જગાડી એમને પણ ત્યાં મોકલ્યા હતા. એ પૂર્વે દેવો જ્યારે સ્વયંવરમાં હાજર હતા લગ્ન કરવા માટે, અને દેવોની પત્નીઓ ત્યાં ઉપસ્થિત થઈ અને પછી જે દેવોની હાલત થઈ હતી એ જોઈને દરેક શ્રોતાને હસવું આવે છે. મિત્રો, આપણે પાન નંબર 10 પર જઈશું, જે કાવ્યના અંતિમ પડાવમાં થોડુંક આપણે પઠન કરીશું. આપણે 29મા અંતરામાં છીએ. પઠન કર્યા પછી થોડું સમજવા ટ્રાય કરીએ ને. તો પાન નંબર 10. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી, દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળ. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા, વરકન્યા પણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. લાડકોળ ત્યાં પહોંચ્યા આપણા, નળને વાણા કીધા ઘણા. નળ દમયંતી બંને જાય, વોળાવી વળ્યા ભીમ કરાય. ગાજતે વાતે નળરાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વેરદભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા સાહસે હલફલ્યા. બેઠો મહેશ ઉપર કળીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. કર્મા કાતું લો શણગાર, શીશ સગડી ધીકે અંગાર. જય વરુ દમયંતી રૂપ નિધાન, જીવે તો મળી સાહામી જાન. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. જો નળે હું પરણવા દીધો નહીં, તો આજથી લાદુ પૂંઠે થઈ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનો સુખ પામે ઘેર. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. ચારે વર્ણ પાળે કુલધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. તેમે કલિજુગનું ચાલે નહીં, હિંડે છોડી જોતો જહીં તહીં. નગર પૂંઠે ફેરા બહુ થાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. જુગ્મ બાળક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. રહી પાણી કોરી ધોતા પાત્ર, કલિજુગ પામ્યો પેઠાનો લાગ. સંધ્યાવદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. તેમ સેજવા સૂતો ભોપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ. મિત્રો, છેલ્લે વર્ણની 2 લાઈન જોઈશું. કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નેસદનો ધણી રે. હવે વડડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. મિત્રો, આપણે કવિતાને સમજવા કોશિશ કરશું. તમે પુસ્તકમાં જોયું છે કે આ કવિતા આપણે પઠન કરી એનું થોડુંક વ્યવસ્થિત ગુજરાતીમાં આપણે એને સમજીએ તો કવિશ્રી શું કહેવા માગતા હતા. કવિશ્રી શરૂઆતમાં વાત કરી કે બધા દેવતાઓની જે ઉપસ્થિત લોકો હતા એમણે સ્તુતિ કરી. બધા દેવતાઓ વિમાનમાં બેસીને પોતાના સ્વર્ગમાં પરત ગયા અને દમયંતીએ આનંદિત થઈને રાજા ત્યાં તત્કાળ જે ઉભેલા નળ હતા એમના કંઠમાં વરમાળા આરોપી. ત્યાં પછી રાજા અને કેટલાક સજ્જન પુરુષો રહ્યા હતા. જે લોકોને અદેખાઈ આવતી હતી ને એ લોકો ચાલ્યા જ ગયા. વર અને કન્યાએ વિધિસર લગ્ન કર્યા. રાજા ભીમકે પોતાની દીકરી દમયંતીની બહુ સારી એવી પધરામણી કરી, પહેરામણી પણ કરી. એમના લાડકોળ સફળ થયા. રાજા નળની ખૂબ આગતા સ્વાગતા કરી અને રાજા ભીમકે પોતાની દીકરી દમયંતી અને જમાઈ નળને ખૂબ પ્રેમથી વળાવ્યા. નળ રાજા પોતાના દેશ તરફ ખૂબ જ પ્રેમથી પાછા ફરતા હતા. એવામાં કળિયુગ અને દ્વાપર સામા મળ્યા. નારદજીએ તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા, એટલે તેઓ ઉતાવળે અને હાંફળા લાગતા હતા. થયું કેવું મિત્રો, કળી
એટલે કે કળિયુગ પાડા પર બેઠો હતો. ગળામાં મનુષ્યના માથાની હાડપિંજરની ખોપડી પહેરી હતી, માળા પહેરી હતી. હાથમાં લોખંડની તલવાર, માથું તો સળગતા અંગારા જેવું ધગધગતું હતું. કેમ આવું થયું? એ પોતે દમયંતીને પરણવા માટે જતો હતો સ્વયંવરમાં, અને સામે એને શું જોયું? તો રાજા નળ અને દમયંતી લગ્ન કરીને પોતાના પ્રદેશમાં પાછા જઈ રહ્યા હતા. એટલે ગુસ્સે થઈ ગયો. કવિશ્રીએ સરસ વાત કરી કે એનું માથું સળગતા અંગારા જેવું ધગધગતું હતું. સરસ હતી ને? શીશ સગડી ધીકે અંગાર, કર્મા કાતું લો શણગાર, શીશ સગડી ધીકે અંગાર. 32 મંત્રમાં વાત કરી એણે, હે ને? તો માથું સળગતું હતું. જય રૂપરૂપના અંબાર સમી દમયંતીને વરું, પણ ત્યાં તો જાન સામે મળી, પણ કવર કરણે પણ નહીં ચૂક્યા હતા. એ જાણી કળી ક્રોધથી પાછો ફર્યો. કળીને બહુ જ ગુસ્સો આવી ગયો. એનું સપનું હતું દમયંતીને પરણવાનું, પણ એ સપનું પૂરું થયું નથી. હવે કપટી લોકોની થોડી કવિએ વાત કરી કે શું કરે, પોતાનું કાર્ય સાર્થક ન થાય તો કપટી લોકો કેવા વિચારો કરે, એ આપણને એક કળિયુગના પાત્ર દ્વારા અહીંયા આજના સમાજને એક બોધ આપ્યો છે કવિએ. વાત કરી, જો નળે મને દમયંતી સાથે લગ્ન કરવા ન દીધા તો આજથી હું નળની પાછળ પડીશ, અને એમ કરીને હેરાન કરવાના ઉદ્દેશો સાથે કળિયુગ એ નળના નગરમાં પાછો આવી ગયો. અને જોયું તો રાજા નળ પોતાની પત્ની દમયંતી સાથે સુખેથી રાજ કરતો હતો, બહુ શાંતિથી જીવતો હતો. અહીંયા અનેક ભાત ભાતના એ ભોગ ભોગવતો હતો, ઘરમાં એ સ્વર્ગ જેવું સુખ ભોગવતો હતો, પતિ પત્ની ખૂબ સારો પ્રેમ હતો. પણ સારી વસ્તુ એ હતી કે બંને પોતાના જીવનમાં સત્ય અને નિયમનું આચરણ કરતા હતા. મિત્રો, હું તમને ખાસ આ વાત કહેવા માગીશ, જીવનમાં તમે ક્યાંય પણ જાઓ છો, આ બે શબ્દોને સાથે રહીને જીવશો ને તો ક્યારેય તમને દુઃખ નહીં પડે. એક સત્ય અને બીજું નિયમનું આચરણ, સારા નિયમનું આચરણ, હે ને? તો નિયમનું આચરણ કરવાથી આપણને સત્ય અને સાથે રહેવાથી આપણે સાચું સુખ ભોગવી શકીએ છીએ. મિત્રો, આ ભૌતિક સુખની વાત નથી, આજે માનસિક સુખની બહુ જ જરૂર છે લોકોને. લોકો કેટલા બધા માનસિક દુઃખી જોવા મળે. ધન સંપત્તિ ખૂબ જ હોય, પણ એ પોતે બે ટાઈમ સારું જમી ના શકે, કેમ કે એવા રોગો થઈ ગયા હોય છે, માનસિક વિચારો એવા હોય, શાંતિ ના હોય. શું કરવાના ભૌતિક સુખને? તો કવિશ્રી આપણને આજના જીવન માટે સત્ય અને નિયમની વાત કરી છે. સત્ય અને નિયમ તમારી સાથે હશે ને તો બધા સુખ એની પાછળ પાછળ દોડતા તમારી સાથે આવશે. એ સિવાય આ નળ અને દમયંતી, આ સારું એક કપલ ચારે વર્ણ અને કુળ ધર્મનું પાલન કરતું હતું, યજ્ઞાદિ કર્મ પણ કરતા હતા. એટલે કળિયુગને એમના ઉપર કશું ચાલતું નથી. એ નગરમાં પ્રવેશી શકતો નથી, એ નળને દુઃખી કરી શકતો નથી. એટલે એ જ્યાં ત્યાં ફરતો રહેતો હતો. કળિયુગ નળના નગરની આસપાસ આંટા મારતો હતો, પણ નળના સત્યને કારણે એ નગરમાં પ્રવેશી શકતો નથી. ઘણા વર્ષો વીતી ગયા. નળની આસપાસ આંટા મારતો કળિયુગ કંઈ બગાડી શકતો નથી. અને સમયાંતરે દમયંતીને 2 જોડકા બાળકો થયા. એટલે કે દમયંતીએ 2 સુંદર જોડકા બાળકોને જન્મ આપ્યો. આ નવજાત શિશુઓ જે હતા એમાં એક પુત્ર અને એક પુત્રી હતા. એ જોઈને નળ દમયંતી આ યુગલ બહુ હરખાયું, અને ધીમે ધીમે સમય જેમ પસાર થતો ગયો એમાં બંને બાળકોના કિલ્લોલથી આંગણું શોભી રહ્યું હતું. હે ને? બહુ સરસ વાત કરી રહી. નળ દમયંતી હરખે ઘણું, બાળક પડે શોભતું આંગણું. કોઈ પણ ઘર બાળકના કિલ્લોલથી જ વધારે સારું દેખાય. તો એક દિવસ એક ઘટના બની, એની થોડી વાત કરી લઈશું. કવિએ જે આપણને અંતમાં વાત કરી હતી. એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું. સંધ્યા એટલે સાંજનો સમય હતો. જળથી પગ ધોતા રાજા નળની પાની થોડી કોરી રહી ગઈ, અને જે પાની કોરી રહી ગઈ ને એમાંથી કળિયુગને રાજા નળના શરીરમાં પ્રવેશવાનો એક મોકો મળી ગયો. તો આ છલ કપટથી આ કળિયુગ રાજા નળના શરીરમાં પ્રવેશી ચૂક્યો. રાજાને સંધ્યાવદન કર્યું. એ જ વખતે તેની કોરી પાણી દ્વારા કળિયુગે તેનામાં પ્રવેશ કર્યો. રાજા પથારીમાં સૂવા જતા હતા, અને એ જ વખતે એમના સંપૂર્ણ અંગોમાં, શરીરના બધા જ અંગોમાં આ કળિયુગ વ્યાપી ગયો હતો. હવે કળિયુગ પોતાના કુવિચારો સાથે રાજા નળના શરીરમાં પ્રવેશ્યો હતો. કવિશ્રી છેલ્લા અંતરામાં આપણને, છેલ્લા વરણમાં બહુ સરસ વાત કરી. કલિકાલ વ્યાપ્યો રાહીને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે, હવે વડડું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી રે. અહીંયા
નૈષદ રાજ્યનો રાજા નળ એના અંગે અંગમાં કળિયુગ ફેલાઈ ગયો હતો. રાજા ભ્રષ્ટ થઈ ગયો હતો. પોતાના જે નિયમો હતા, પોતાનું સત્ય હતું, પોતાના જે યજ્ઞાદિક કર્મો કરતા હતા, કુળધર્મનું જે પાલન કરતો હતો એ ભૂલવા લાગ્યો. મિત્રો જોઈ શકો છો, હકીકતમાં એને ભૂલવું નથી, પણ આ બધું કોણ કરાવતું હતું? એના શરીરમાં જે પેલો કળિયુગ પ્રવેશી ચૂક્યો હતો એ. હવે આ વલણમાં શું વાત કરીએ? રાજાના અંગમાં કળી ફેલાઈ ગયો હતો. આ નૈષદનો રાજા ભ્રષ્ટ થઈ ગયો હતો. શું વિચાર્યું રાજાએ હવે? કે પોતાનો પિતરાઈ ભાઈ પુષ્કર જે હતો એની સાથે ઝઘડો કરું, લડું. આ વિચાર એને કળિયુગે કરાવ્યો. કળિયુગે નક્કી કર્યું કે રાજા નળ અને એનો પિતરાઈ ભાઈ જે હતો પુષ્કર, બંને વચ્ચે હું ઝઘડો કરાવું, બંને લડાવું. તો આવા કુવિચાર સાથે પ્રવેશી ચૂકેલો કળિયુગ અલગ અલગ રીતે નળને પરેશાન કરવા લાગ્યો હતો. તો આપણે અહીંયા વાત કરી દમયંતીના સ્વયંવરની. આ સાથે કવિએ આપણને અહીંયા આપણા પુસ્તકમાં પાના નંબર 10ના અંત સુધીમાં આપણને આ વાત કરી હતી. કવિતાએ પૂર્ણ કરીએ પહેલાં કેટલાક શબ્દોની મિત્રો વાત કરી લઈશું. રાજા નળ પોતે નૈષદ રાજના વતની હતા. નૈષદ રાજ્ય હતું એમનું. નિમિષ શબ્દ વાપર્યો હતો. નિમિષ એટલે કે આંખનો પલકારો. વહની એનો અર્થ થશે અગ્નિ. એક શબ્દ હતો ગાભરી. ગાભરી મતલબ ભયભીત. મહિષ એનો અર્થ થશે પાડો. કુલ ધર્મની વાત કરીએ તો વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ અથવા તો આચાર. ત્યાર પછી પુષ્કર એ નળરાજાના પિતરાઈ ભાઈ હતા. પાગ એટલે અર્થ થશે પાત્ર. મિત્રો કેટલાક શબ્દ સમૂહોનું ધ્યાન રાખીશું. એમાં એક સરસ આપણને આ ત્રણે હું જે બોલું છું એ શબ્દ ધ્યાન રાખજો, કેમ કે પરીક્ષામાં પૂછવાના ચાન્સ ખરા. તો પહેલો હતો કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ. તો એને કહીશું સ્વયંવર. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ એટલે કે સ્વયંવર. બીજો અમરત્વ મળે તેવા, તો અમૃત સ્ત્રવ્યા. અમૃત સ્ત્રવ્યા. ત્રીજો કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ, એને કહીશું પહેરામણી. આપણે ઘણી વખત શબ્દ સાંભળેલો છે પહેરામણી. તો એનો મૂળ શબ્દ એવો હતો, આખા વાક્યમાં જોઈએ તો કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ, એને કહીશું પહેરામણી. મિત્રો કેટલાક તળપદા શબ્દો આપણે કવિતામાં જોયા જે પ્રેમાનંદજી પ્રયોજ્યા હતા. એમાં એક શબ્દ ભણી. ભણીનો અર્થ થશે તરફ. ત્યાર પછી પેર. પેર એટલે પ્રકાર. વઢડું શબ્દ હતો. વઢડું છેલ્લી લાઈનમાં હતો, એટલે કે ઝઘડાવવું. સુહામી એટલે સામે. લાગ એટલે તક. હિંડે એટલે ચાલે. પરતક્ષ એટલે પ્રત્યક્ષ. તો આવા કેટલાક શિષ્ટ ભાષાના માન્ય અર્થ પણ આપણે લખવાના આવે છે. ત્યાર પછી કેટલીક જોડણી ધ્યાન રાખશું. હું તમને 2-4 શબ્દો કહીશ, જેમાં હતું તુષ્ટમાન. તમે પુસ્તકમાંની સાચી જોડણી જોઈને એકવાર પ્રેક્ટિસ કરી લો તો તમને આ શબ્દ પણ યાદ રહી જશે. તુષ્ટમાન, હુતાશન, રૂપનિધાન, નૈષદરાય. તો ફરી બોલું છું. તુષ્ટમાન, હુતાશન, રૂપનિધાન, નૈષદરાય. તો મિત્રો આવા કેટલાક નાના નાના પોઈન્ટ્સ આપણે ધ્યાન રાખશું. કવિતામાં કેટલાક ટૂંકા પ્રશ્નો હશે, જો તમે વાંચી લેશો, સમજશો, તો એ ટૂંકા પ્રશ્નોના જવાબમાં તમે મોટો આન્સર બનાવી શકશો. તો મિત્રો વાત થઈ આપણા 3 પ્રકરણની. આજે ત્રીજું ચેપ્ટર આપણે દમયંતી સ્વયંવર પૂરું કરીએ છીએ. હવે તમને ગ્રુપમાં એક ટાઈપિંગ મેસેજ મળશે, જેમાં કેટલાક અગત્યના પ્રશ્નો મોકલી આપવામાં આવશે, જેમાં પ્રકરણ વાઇઝ 1, 2 અને 3ના પ્રશ્નો મળશે. તો હું આશા રાખું કે તમે ઘરે લખીને એની પ્રેક્ટિસ કરશો. મિત્રો સ્વાધ્યાયનો ચોપડો કે નોટ જે તમે બનાવો છો એને રેગ્યુલર લખતા રહેજો. લખ્યા પછી એનો મહાવરા માટે વાંચતા રહેજો અને એની પ્રેક્ટિસ કરતા રહેશો તો વધુમાં વધુ સારું તમે આગળ એમાં યોગદાન લઈ શકશો અને સારા માર્ક્સ પણ મેળવી શકશો. અસ્તુ, તો આ સાથે આજનો અહીંયા સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.